નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો આપણે મેળવીએ છીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટે એ મિત્રો આપણા હંમેશના પ્રયત્નો રહ્યા છે. ખેડૂત મિત્રો, શિયાળુ સિઝન શરૂ થઈ છે અને શિયાળુ સિઝન જે છે એ ખેડૂત મિત્રોએ એમ કહેવાય ને કે વાવણીની જે છે શરૂઆત થઈ ગઈ છે. લગભગ જે છે મોટાભાગના ખેડૂત મિત્રોએ એ વાવેતર પણ કરી દીધું છે. પણ આ વખતે એ ખેડૂત મિત્રોને એક કહેવાય ને કે એક આમ મને જે છે એક મગજમાં એને ખુશી રહ્યું છે કે આ વખતે સારું ડીએપી નથી આવ્યું, આ વખતે જે છે એ એસપી નથી નખાણું, આ ખાતર જે છે એ આ વખતે જમીનમાં નખાણું નથી તો સારો મારે પાક કેવો થાય, શું થાય. આ જે છે એને બળતરા છે. ત્યારે ખેડૂત મિત્રો આ બળતરાને દૂર કરવા માટે એ આપણે હંમેશા ખેડૂત મિત્રોને કહીએ છીએ કે ખેડૂત મિત્રો, જમીનની અંદર ખાતર નાખવું એ મહત્વનું નથી, પણ ખાતર જે છે એ છોડ કેટલું લે છે એ મહત્વનું છે. તો ખાતર જે છે એ જ્યારે જમીનની અંદર આપણે આપીએ છીએ ત્યારે છોડ જે છે એ ખાતર કેટલું લે, કેવી રીતનું લે છે એનો પણ આપણે ખ્યાલ એ આપણને હોવો જોઈએ. જમીનની અંદર ફોસ્ફરસ જે છે એ ડીએપી નાખે એટલે ફોસ્ફરસ મળવાનું હોય, અને ફોસ્ફરસ જમીનની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પડ્યો છે પણ છોડ લઈ શકતો નથી. છોડ શા માટે નથી લઈ શકતો? તો કે જમીનની અંદર જે આ ફોસ્ફરસને જે લભ્ય સ્વરૂપની અંદર ફેરવા માટે જે બેક્ટેરિયાઓ હોય, જે જમીનની અંદર જે જીવાણુ હોય, જે જીવતા જીવડા હોય એની સંખ્યા ઘટી ગઈ છે. જમીનની અંદર જીવતા જીવડાની સંખ્યા ઘટે તો જે આપણે ગમે એટલો તમે કદાચ ડીએપી નાખો, ગમે એટલું પોટાશ નાખો, ગમે એટલું નાઇટ્રોજન નાખો, છોડ લઈ શકવાનું નથી. તો જમીનની અંદર જે આ બેક્ટેરિયાઓ ઘટ્યા છે, એનપીકેના જે બેક્ટેરિયાઓ ઘટી ગયા છે, તો એ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયાઓ જે છે જમીનની અંદર તમારે વધારવા પડશે. કદાચ તમે ખાતર આ વખતે નહીં નાખ્યું હોય તો મૂંઝાતા નહીં. જમીનની અંદર તો ખાતર જે છે પુષ્કળ પ્રમાણમાં, જમીનમાં પોષક તત્વો તો ખૂબ મોટા પ્રમાણમાં પડ્યા છે, પણ એ ખાતરને લભ્ય સ્વરૂપમાં ફેરવા માટે મિત્રો આ સ્ટાર એનપીકે, આ બેક્ટેરિયાઓ જે છે આનો આખો એક સમૂહ છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના જે છે એ ત્રણે બેક્ટેરિયાઓ એ આ એનપીકેના બેક્ટેરિયાની અંદર લાઇફોલાઇઝેશન ટેકનોલોજીથી તુલસી એગ્રો ઇનોવેટિવ જે છે એ આ 250 ગ્રામનું પડીકું જે છે બનાવ્યું છે. 250 ગ્રામનું પડીકું 2.5 વીઘામાં થાય. જમીનની અંદર જે છે કદાચ યુરિયા ડીએપીની થેલી નહીં નાખેલી હોય પણ આ તમે નાખી દેશો તો જમીનમાં જે ફોસ્ફરસ પડ્યો છે, જમીનમાં જે પોટાશ પડ્યો છે, જમીનમાં જે નાઇટ્રોજન પડ્યું છે, આ તમામ પોષક તત્વો જે છે એ લઘુ સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી એ આ એનપીકે કરશે. તમે કદાચ નાખ્યું છે તો જમીનમાં જે નાખ્યું છે એ પોષક તત્વો છોડ કેટલા લે છે? દાખલા તરીકે યુરિયા નાખ્યું છે તો યુરિયા જે છે એ જમીનમાં જ્યારે જો એની અંદર આ નાઇટ્રોજનના બેક્ટેરિયાઓ નહીં હોય તો છોડ જે છે એ નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં લઈ નહીં શકે. હવામાં જે છે નાઇટ્રોજન ઉડી જાય, જમીનમાં વયું જાય, તાપમાં વયું જાય. જમીનમાં છોડ જે છે એ 100 કિલોમાંથી આપણે કહીએ ને કે 100%માંથી 45% છોડ જે છે લભ્ય સ્વરૂપમાં ફેરવાય, કે બાકીનું કહેવાય કે જે બાકીનું 60% જે છે એ જમીનમાં ઉડી જતું હોય છે. ત્યારે એના માટે થઈ બેક્ટેરિયા તમે ઉપયોગ કર્યો છે તો એનો 80 થી 85% જેવો જે છે એ બેનિફિટ એ મિત્રો આપણે ખેડૂત મિત્રોને થશે. ખર્ચ જે છે એ આની જો વાત કરવામાં આવે તો 411 રૂપિયાની અંદર એ 2.5 વીઘામાં થશે. અને આ ડીએપીનું કામ, યુરિયાનું કામ, પોટાશનું કામ આ જે છે આ એનપીકેના બેક્ટેરિયા કરશે. કોઈ પણ પાક હોય, કોઈ પણ અવસ્થાએ જે છે એ આને આપી શકાય છે. ખાસ ખેડૂત મિત્રો જ્યારે આપો ત્યારે ધ્યાન એ રાખવાનું છે કે આ એનપીકેના બેક્ટેરિયાઓને એ 4 થી 5 કલાક અગાઉ પાણીમાં પલાળી દેવાના છે અને ત્યારબાદ જે છે એને પીએચ સાથે એ તમે એને આપી શકો છો. ઉપર છંટકાવ કરીને પણ તમે આપી શકો છો. આપતા પહેલાં ખાસ એ કાળજી રાખવાની છે જે કંઈ તમે રાસાયણિક ખાતરો આપ્યા છે તો એનો 3-4 દિવસ પહેલાં નથી આપવાનું અને 3-4 દિવસ પછી જે છે એ ખાતર આપવાનું નથી. આ તમે આપશો એટલે છોડ જે છે એ આખા છોડને જે છે એ અલભ્ય સ્વરૂપમાં જે પોષક તત્વો મળ્યા છે એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી પણ કરશે. સાથે સાથે છોડને જે છે એ જરૂરી પોષક તત્વો, મુખ્ય પોષક તત્વો જે છે, જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જે મુખ્ય પોષક તત્વો છે એ આ એનપીકેના બેક્ટેરિયામાંથી છોડને લભ્ય સ્વરૂપની અંદર ફેરવશે. કદાચ તમે યુરિયા કે ડીએપીની થેલી આ વખતે જે છે એ નાખી નહીં હોય અથવા જે છે એ નાખી હશે તો ઓછું નાખ્યું છે તો પણ જે છે એ પૂરતા પ્રમાણમાં કામગીરી કરવાનું કામ એનપીકેના બેક્ટેરિયાઓ કરશે. તો મિત્રો તમે પણ જે છે આ વખતે 10 વીઘાનું ખેતર હોય તો 5 વીઘામાં આ એનપીકેના બેક્ટેરિયાઓ તમે વાપરી જુઓ. આની સાથે વાપરવા માટે બીજો કોઈ ગોળ નાખવા નથી, કાંઈ નહીં. એક તાજું અને ચોખ્ખું પાણી લેવાનું છે અને એને જે છે મિક્સ કરી અને ડ્રીપમાં ચડાવી શકો છો, જમીનમાં આપી શકો છો. મિત્રો ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે તમે આનો ઉપર છંટકાવ કરવા માટે ઉપયોગ કરતા હોય તો કોઈ રાસાયણિક જંતુનાશક દવાઓ સાથે મિક્સ કરીને ઉપર છંટકાવ કરવાનો નથી. તો ખેડૂત મિત્રો, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટેનો મિત્રો અમને મદદ કરજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રો પણ જે છે એ આવા એનપીકેના બેક્ટેરિયા વાપરી અને પોતાની ખેતીને સમૃદ્ધ બનાવી શકે. ખેડૂત મિત્રો, અમારો હેલ્પલાઇન નંબર છે 9231 389 આ નંબર પર મિત્રો ફોન કરી ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર ક્યાં તમને મળશે એની માહિતી તમને મેળવી શકો છો. તમારા શિયાળુ પાકોની વૈજ્ઞાનિક માહિતી મેળવવા માટે મિત્રો અમારો સંપર્ક તમે કરી શકો છો. ખેડૂત મિત્રો,
ખેડૂત ખુશ તો બધા ખુશ.